નમસ્કાર, હું ડૉક્ટર શ્રીનિવાસ સોલાપુરકર આનંદ આશ્રમ જોડે લગભગ એક દશકાથી હું જોડાયેલો છું. આનંદ આશ્રમની જે કંઈ ઘણી બધી પ્રવૃત્તિઓ છે એ તમામ પ્રવૃત્તિઓમાં સૌથી આકર્ષક પ્રવૃત્તિ જો મને લાગી હોય તો એ છે જીવન મૂલ્ય પ્રવૃત્તિ. જીવન મૂલ્ય પ્રવૃત્તિ એટલા માટે છે કારણ કે એની અંદર બાળકો જોડે આપણે ઇન્ટરેક્શન કરતા હોઈએ છીએ અને બાળકોને સારા સારા સંસ્કાર મળે, જીવનનું મૂલ્ય શું છે એ એમને ખબર પડે અને જીવન કેટલું બહુમૂલ્ય છે એ પણ એમને ખબર પડે એ હેતુસર અને સારી ટેવો કઈ છે, કુટેવો કઈ છે, તો એ રીતે એમને પહેલેથી જ વાર્તાઓ દ્વારા જો આનું માર્ગદર્શન મળે તો એ બહુ જરૂરી છે. એટલા માટે જીવન મૂલ્યની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ જોડે હું છેલ્લા ઘણા વર્ષોથી સંકળાયેલો છું. કોર્પોરેશનની વિવિધ સ્કૂલની અંદર અમે આ પ્રકારનો કાર્યક્રમ કરીએ છીએ. પંચતંત્રની જે વાર્તાઓ છે એ પંચતંત્રની વાર્તાઓના આધાર પર વાર્તાઓ દ્વારા અમે બાળકોને જીવન મૂલ્યનું શિક્ષણ આપીએ છીએ અને એમની પાસેથી ઘણું બધું અમે જાણી લઈએ છીએ. બાળકોને પણ એમાં મજા આવે છે કારણ કે વાર્તા હોય છે અને વાર્તાના સ્વરૂપમાં હોય છે એટલે એ લોકો બહુ જ રસપૂર્વક એ બધી વાર્તાઓ અને વાર્તાનું મોરલ જે છે એ મોરલ એ લોકો સમજતા હોય છે. મેં વ્યક્તિગત એ પણ પ્રયત્ન કર્યો છે કે એ વાર્તાઓ છે એ વાર્તાઓનું નાટ્યમાં રૂપાંતર કરાય, એટલે કે નાનું નાનું સ્કીટ જો આપણે કરીએ તો એ વાર્તા બરાબર એમના મગજમાં ફિક્સ થઈ જાય. તો આવો પણ પ્રયત્ન અમે કરેલો અને આ રીતે બાળકોએ અમને બહુ સારો સપોર્ટ આપ્યો. સ્કૂલના પ્રિન્સિપાલ જે હતા એમણે પણ બહુ સારો સપોર્ટ આપેલો અને એકંદર જીવન મૂલ્યની પ્રવૃત્તિ ખૂબ સુંદર રીતે રહી છે. એટલે આ પ્રવૃત્તિમાં હું છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલો છું.